તો સુરેન્દ્રનગરના લખતરબા પ્રાથમિક સુવિધાઓની માંગ સાથે મહિલાઓએ તાલુકા પંચાયતમાં હલ્લાબોલ કરી આવેદનપત્ર પાઠવ્યું હતું। લક્ષ્મીપરા શેરી નંબર 1 થી 4 નંબરના વિસ્તારમાં ગટરનું કામકાજ કરવામાં આવ્યું છે। જો કે શેરી નંબર 5 ને બાકાત રખાતા વહાલા દવલાની નીતિ રાખીને પોતાના અંગત રાગદ્વેષ રાખીને વિકાસથી વંચિત રાખ્યાનો આરોપ લાગ્યો છે। બીજી તરફ ઈંટો સિમેન્ટની ગટર ટકાઉ અને સારી સ્થિતિમાં હોવા છતાં તેને તોડીને હલકી ગુણવત્તાવાળા પ્લાસ્ટિકના પાઇપો નાખીને ભૂગર્ભ ગટરની કામગીરી કરવામાં આવી છે। અમારી શેરીમાં કોઈ દિવસ ગટર લાઈન આવતી નથી। 4 સુધી આવે છે, 5મી શેરીમાં કોઈ દિવસ આવી નથી। ગંદકી કે વ્યક્તિ આવે છે કે કોઈ માણસ ચાલે એવું રહેતું નથી કે આટલા વર્ષથી કોઈ દિવસ ગટર નથી આવી કે રોડ નથી આવ્યો। અત્યારે અમે ટીડીઓ સાહેબમાં રજૂઆત કરવા આવ્યા છીએ કે 5 લાખ રૂપિયા ફાળવેલા છે તો અમારી શેરીમાં કોઈ રોડ કે કોઈ ગટર આવેલી નથી। શેરીમાં એટલી ગંદકી છે કે જેની કોઈ હદ નહીં। દરવાજા બહાર બી એટલી ગંદકી અને અંદર એટલી ગંદકી છે કે અત્યારે ટીડીઓ તરફથી અમને 5 લાખની લક્ષ્મીપરા વિસ્તાર માટે જે ગ્રાન્ટ મળી છે તેમાંથી 1 થી 4 શેરી નંબર સુધી બધું ભૂગર્ભ ગટરનું કામ થાય છે, પણ શેરી નંબર 5 માં કોઈ જાતનું સગવડ કે કોઈ જાતની ગટરની કે રોડની કોઈ બી સહાય અમને મળી નથી।